વેલકમ બેક. પાટણમાં બાળ તસ્કરી કેસમાં તપાસનો ધમધમાટ. 2 થી વધુ બાળકોનો સોદો થયો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. એક નવજાત બાળકી મૃત્યુ પામતા નદીમાં દાટી હતી. પોલીસે તપાસ કરતા બાળકીના અવશેષો નથી મળી આવ્યા. મીઠું અને માટીના નમૂના લઈ ટેસ્ટિંગ માટે મોકલાયા છે. માટીમાં કોઈ માનવ અવશેષ છે કે નહીં તેની તપાસ હવે કરવામાં આવશે. તો ઝડપાયેલા વધુ 2 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. 2 આરોપી નરેશ દેસાઈ, ધીરેન ઠાકોરના 4 દિવસના રિમાન્ડ મંજૂર. બંને આરોપીની પૂછપરછમાં હવે વધુ ખુલાસા થઈ શકે છે. પાટણ બાળ તસ્કરી કેસની અંદર અવનવા ચોંકાવનારા કિસ્સાઓ ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે. દ્રશ્યો બતાવવા માંગીશ કે આજે વહેલી સવારે જે રીતે નરેશ દેસાઈ તેમજ અન્ય એક આરોપીની પોલીસે અટકાયત કરવામાં આવી. આ અગાઉ 3 જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. સુરેશ ઠાકોર, શિલ્પા ઠાકોર તેમજ રૂપસંગજી ઠાકોર, આ ત્રણેયની અટકાયત કર્યા બાદ આજે જે રીતે તપાસ કરી રહી છે, તપાસ બાદ આજે એક બાળ તસ્કરીનો મામલો છે તે પાટણ બનાસકાંઠા બાદ જે રીતે અત્યારે કચ્છના આડેસર સુધી પહોંચ્યો છે. હકીકત જે રીતે મળી છે તે દિશામાં આજે વહેલી સવારે પાટણ એસઓજીની ટીમ દ્વારા અહીંયા સઘન તપાસ કરવામાં આવી. ડોક્સપોની ટીમ બોલાવવામાં આવી, એફએસએલની ટીમ સહિતની જે કાફલો અહીંયા ખડકી દેવામાં આવ્યો હતો. પરંતુ 4 કલાકની જહેમત બાદ બાળકી ના મળતા અંતે જે સમગ્ર ટીમ છે તે પરત ગઈ છે. ષડયંત્ર છે એના તાર હજુ સુધી ક્યાં ક્યાં ખુલે છે તે દિશામાં પણ અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. બીજા દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે અહીંયા જે સમગ્ર ટીમ અહીંયા વહેલી સવારે આવી હતી તે ટીમ દ્વારા અહીંયા ખાડો ખોદવામાં આવ્યો અને ત્યારબાદ અહીંયા કોઈ પણ જાતનું તપાસ ના મળ્યું. ત્યારબાદ ડોક્સપોની ટીમ બોલાવવામાં આવીને અહીંથી જે ખાડા 2 ખોદવામાં આવ્યા ત્યાંથી માત્ર એફએસએલની ટીમ દ્વારા અહીંયા જે માટી છે તે માટીના સેમ્પલ લઈને હવે તેનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. કારણ કે શિલ્પા ઠાકોર અને સુરેશ ઠાકોર દ્વારા અહીંયા તેઓ જગ્યા બતાવવામાં આવી હતી કે આ સ્થળ ઉપર તેઓએ આ જે બાળકી હતી 1.5 દિવસની તેને અહીંયા દફન કરવામાં આવી હતી. એટલે કે 1 મહિના અગાઉ તેને અહીંયા દફન કરવામાં આવી હતી. ટેસ્ટ અહીંથી લીધા છે એફએસએલ માટે અને તેની અંદરથી તેની પુષ્ટિ કરવામાં આવશે. તેને ફોરેન્સિક લેબની અંદર મૂકવામાં આવશે. કારણ કે અવશેષો તો નથી મળ્યા અને અવશેષો ના મળવાના કારણે સમગ્ર જે ટીમ છે તે અત્યારે પરત પાછી ફળી છે અને આ જે 5 આરોપીઓ છે તેઓના વધુ પૂછપરછ કરશે અને આની અંદર નવા ખુલાસા થાય તો તેઓ પણ શક્યતાઓ જોવા મળી રહી છે. ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ.